અરે દીદી તમે અરે ભાભી તમે અહીંયા તમારા ઘરે તો પ્રસંગ છે તો મને એમ કે તમે ન્યા ગયા છો. મને તો એવું જ હતું કે આજે હું તમને નહીં મળી શકું. હા ઈ નથી ગઈ એના પિયર. કેમ મમ્મી એવું તો શું થયું? દીદી હું કહું છું કે હું શું કામ ને પિયર નથી ગઈ. જે દિવસે મેં મારા ભાઈ પાસેથી ભાગ માંગ્યો હતો ને એ દિવસથી મારો સંબંધ જ પૂરો થઈ ગયો. જે દિવસે મેં સાઈન કરીને ત્યારે જ મને ભાઈએ કહી દીધું હતું કે હવે આપણા બેનો સંબંધ પૂરો. મેં તો તને ના જ પાડી હતી ને કે તું ન જા ન્યા. તને કેટલી વાર કીધું તું તોય તે કીધું કે નહીં મારે મારો ભાગ જોવે, મારે મારો ભાગ જોવે જ તે. ભલે ભાઈ ગમે એવો હોય પણ એ બેનના ઘરે પગ મૂકે ને તો બેનનું માન સન્માન વધી જાય છે. અરે ભાભી તમારા ઘરે ભાગ માંગવાની શું જરૂર હતી? આ બધું જે કઈ છે એ તમારું જ છે ને. હવે તમે રક્ષાબંધન ને ભાઈબીજમાં ભાઈ વિના શું કરશો? અને તમારા છોકરા મોટા થાય ત્યારે એના લગ્ન થાય ત્યારે તમારા પિયરેથી કોઈ આવશે નહીં ત્યારે તમે શું કરશો? હજી એક વાત કહું ને તો હજી તમારી પાસે સમય છે. તમે તમારા પિયર જાઓ અને બધાની માફી માંગી લો અને તમારા સંબંધ જે કઈ બગડ્યા જ નહીં હરકા કરી નાખો. હા દીદી મારી ભૂલ થઈ ગઈ ને જે દિવસથી મેં સાઈન કરાવી છે ને એ દિવસથી તો મને સરખી ઊંઘ નથી આવતી. એટલા માટે હું એને બધું પાછું આપી દઈશ.